ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ફિજીમાં નોકરી માટે ભારતીયો માટે ખુલ્યું નવું દ્વાર। વિદેશમાં સ્થાયી થવા ઈચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે। ગો અબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે આયોજિત ભારતનો સૌપ્રથમ ફિજી વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખોલતો સિદ્ધ થયો। સેમિનારે યુવા નોકરી શોધનારો કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત 400થી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી, જે ફિજીમાં કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા ઈચ્છે છે। આ પહેલના નેતૃત્વ હેઠળ હિમાંશુ ગઢવી ગો અબ્રોડ ગોના સ્થાપક અને દ્રષ્ટિ એગ્રહી માર્ગદર્શક તરીકે આગળ આવ્યા। તેમણે ભારતીય નાગરિકો માટે ફિજીમાં કાયદેસર, સરળ અને પારદર્શક રીતે વર્ક વિઝા મેળવવાની માર્ગદર્શિકા રજૂ કરી, જે દેશ આજે ભારતીય કુશળ મનુષ્યબળ માટે હબ બની રહ્યો છે। આ સેમિનારને મળેલ પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ, એવું શ્રી હિમાંશુ ગઢવીએ કહ્યું। અમે ઈચ્છીએ છીએ કે ભારતીય ટેલેન્ટને વૈશ્વિક અવસરો મળે। ફિજી માત્ર નોકરી નથી આપતું, પરંતુ સન્માનપૂર્ણ જીવનશૈલી, કાયદેસર સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આગેકૂચ માટે માર્ગ પણ આપે છે। આ પહેલથી અમે હજારો પરિવારો માટે વિદેશી રોજગારને સચોટ અને સુરક્ષિત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ। ફિજી ધીમી પણ સ્થિર વૃદ્ધિ સાથે ભારતીયો માટે વિશ્વસનીય કામનું સ્થળ બની રહ્યું છે। 2024માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.2% રહ્યો હતો અને ટુરિઝમ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, કન્સ્ટ્રક્શન અને ખેતી જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય કામદારોની માંગ વધી રહી છે। ફિજી મિનિસ્ટ્રી ઓફ એમ્પ્લોયમેન્ટ મુજબ 2023માં 18,000થી વધુ વર્ક પરમિટ જારી કરવામાં આવ્યા, જેમાં મોટો હિસ્સો એશિયન પ્રોફેશનલ્સનો હતો। ભારતીય કામદારો તેમની કુશળતા, ભાષા જ્ઞાન અને વર્તન માટે ખાસ પસંદ કરાયા છે। ફિજીમાં ન્યૂનતમ પગાર દર 50,000 પ્રતિ મહિનો છે, જેમાં ફ્રી ખોરાક અને રહેઠાણ પણ આપવામાં આવે છે। સાથે સાથે ફિજી ઇમિગ્રેશન વિભાગે છેલ્લા 2 વર્ષમાં 40% સુધી ડિપેન્ડન્ટ વિઝાની મંજૂરીમાં વધારો નોંધાવ્યો છે। દેશની પરિવારલક્ષી નીતિઓ દર્શાવે છે। ફિજીની ભૌગોલિક સ્થિતિ અને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સાથેની નજીકતા તેને એક આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિશન પોઈન્ટ બનાવે છે। સરળ દસ્તાવેજ પ્રક્રિયા અને ઓછા વિઝા રિજેક્શન રેટ સાથે ફિજી ભારતીયોની બહાર જતા કામદારો માટે 2025માં સૌથી સુરક્ષિત અને સરળ વિકલ્પ બની રહ્યો છે। ગાંધીનગરમાં આયોજિત આ સેમિનારે 400થી વધુ લોકોએ હાજરી આપી, જેમાં યુવા નોકરી શોધનારથી લઈ નિષ્ણાતો અને પરિવારવાળા ઉમેદવારોનો સમાવેશ થયો। આ કાર્યક્રમમાં લોકો પોતાની શંકાઓ અને પ્રશ્નો માટે વિઝા કન્સલ્ટન્ટ્સ અને ઉદ્યોગો નિષ્ણાતો સાથે સીધી ચર્ચા કરી શક્યા। લાઈવ Q&A સેશન દ્વારા વિઝા પ્રક્રિયા, કામની સ્થિરતા, મુસાફરી અને પરિવાર વસવાટ જેવા મુદ્દાઓ પર ખુલાસા કરવામાં આવ્યા। અનેકત રીતે 82% લોકોએ તરત જ અરજી કરવાની રુચિ દર્શાવી, જ્યારે 150થી વધુ લોકોનું સ્થળ પર જ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું, જેના લીધે તેઓ માટે પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે। કાર્યક્રમ દરમિયાન ફિજીમાં પહેલેથી જ નોકરી કરતો ભારતીયોનો અનુભવ પણ રજૂ કરવામાં આવ્યો। હાજર સૌને વિશેષ ગિફ્ટ આપવામાં આવ્યા અને પ્રી સ્ક્રીન ઉમેદવારોને પ્રાયોરિટી એપ્લિકેશન સ્લોટ્સ મળ્યા। આ કાર્યક્રમ માત્ર માહિતી પુરવાર કરતો નહીં, પરંતુ અનેક માટે જીવન બદલનાર ક્ષણ સાબિત થયો। આ સેમિનાર એક સામાન્ય ઇવેન્ટ નહીં, પણ ઘણા માટે આંતરરાષ્ટ્રીય જીવનશૈલી તરફનો એક મજબૂત પહેલો પગથિયો હતો। તેની અનોખી સફળતા એ સાબિત કરે છે કે ગો અબ્રોડ ગો એક વિશ્વસનીય, નૈતિક અને વિઝન ધરાવતું પ્લેટફોર્મ છે, જે ભારતીય ટેલેન્ટને વૈશ્વિક શક્યતાઓ તરફ લઈ જાય છે। જે લોકોએ આ કાર્યક્રમ ચૂકી દીધો હોય, તેમના માટે ગો અબ્રોડ ગો નજીકના સમયમાં વધુ ઇવેન્ટ્સ અને કન્સલ્ટેશન ડ્રાઇવ્સ યોજવા જઈ રહ્યું છે। વધુ માહિતી માટે તેમની સાથે જોડાયેલા રહો અને તમારું વૈશ્વિક સફર શરૂ કરો। મારું નામ મોનિલ પટેલ છે। હું ઓસ્ટ્રેલિયા રહું છું, ઓસ્ટ્રેલિયન સિટીઝન છું। એન્ડ ઓસ્ટ્રેલિયામાં અરાઉન્ડ 7-8 બિઝનેસીસ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચલાવીએ છીએ। ફોર એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છીએ, ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છીએ, આઈટીનું કામ કરીએ છીએ, સોલારનું કામ કરીએ છીએ। અને હવે ફિજીમાં અમે લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી, અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ, ગુજરાતી પીપલ, અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનો, આપણા ઇન્ડિયનનો, તો પછી એના માટે પ્લાન કરી કે સેમિનાર આપણે ઇન્ડિયામાં, ગુજરાતમાં કરીએ। તો ધીસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે, પણ ગુજરાતમાં ફિજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે, જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા, ફિજીમાં ઇન્વેસ્ટ કરવા, ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ હોય તો એ કરી શકીએ। સ્કિલ પીપલ છે, એમની સ્કિલને ત્યાં ઓપોર્ચ્યુનિટી બહુ બધી સારી હોય છે, તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ। વિઝિટર છે, વિઝિટ સારી ફિજી કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ, એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે, તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ। કોઈને ઇવેન્ટ કરવો હોય, ડેસ્ટિનેશન ઇવેન્ટ, તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે થાય, તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ। મંજૂરીમાં એવું છે કે અમે જેની સાથે ટાઈઅપ છે, જેનું લાઇસન્સ, આમાં લાઇસન્સ કમ્પલસરી હોય છે, કોલ ધી માઇગ્રેશન લાઇસન્સ, જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ। એમના થ્રુ લાસ્ટ યરમાં મોર દેન 200+ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે, અને અત્યારે અમે 5 સ્ટેટમાં, ઇન્ડિયામાં 5 સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ।
ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇન હાઉસ ઓફિસ છે. ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન, સિડની, એડલાઇડ એન્ડ પર્થમાં ઓફિસીસ છે. ઇન્ટરનેશનલ ફિજીમાં પોતાની ઇન હાઉસ ઓફિસ આપણી છે, જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ પીપલને અહીંથી ત્યાં લઈ જવા માટે.